જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે તમે મસ્ત સવારમાં જ હેર વોશ કરી નાખ્યા છે। શિયાળામાં હેર વોશ કરવું એટલે સૌથી અઘરું કામ છે। અને પછી મેં થોડી વાર આ મસ્ત પીછા જોયા। મને આ પીછા બહુ જ ગમે છે, એટલે દર વખતે હું સવારમાં ઉઠીને પહેલા પીછા જોવાનું કામ કરું છું। પીછા જેમ હતા એમ પાછા મૂકી દીધા અને પછી મેં થોડી વાર મસ્ત બહાર વાતાવરણ જોયું। વાતાવરણ તો આજે બહુ જ મસ્ત હતું। અને પછી થોડી વાર મસ્ત બહાર આટો મારવા ગઈ, કેમ કે થોડાક વાળ સુકાયેલા હતા અને થોડાક ભીના હતા, તો મને થયું કે ચાલે મસ્ત બહાર આટો મારી આવું અને વાળ પણ સુકાઈ આવું। એટલે ફટાફટ હું નીકળી ગઈ બહાર થોડી વાર તડકો ખાધો ત્યાં તો મસ્ત વાળ સુકાઈ ગયા। એટલે પછી હું ફટાફટ અંદર આવી ગઈ, કેમ કે તડકો લાગતો હતો। અને પછી 3 વાગે મારે ચા દેવા જવાનો હતો મજૂરને, એટલે હું ચા દેવા નીકળી ગઈ, પણ તડકો બહુ જ હતો એટલે હું તો મસ્ત નારિયેળીના છાંયા હાલી જતી હતી। અને નારિયેળીનો એક ફાયદો છે કે તડકો જરા પણ ન લાગવા દે। પછી ચા દઈને હું ફટાફટ નીકળી ગઈ ઘર તરફ। અને જો તો મસ્ત નારિયેળીનો બગીચો કેટલો મસ્ત લાગે છે। અને બધું જોતા તમને બધાને ખબર છે આ ઝાડવું શેનું છે? આ ઝાડવું મહેંદીનું છે। આમાંથી જ મહેંદીનો કોન બને છે, મને એવું મમ્મી કહેતા હતા, એટલે મને ખબર છે। પક્ષી પણ જામફળ ખાતા લાગે છે, તો મને થયું કે ચાલ ને એક જામફળ હું પણ તોડી લઉં। પછી ફટાફટ મેં પણ એક જામફળ તોડી લીધું। આ રીંગણી અમે કાલે વાવી ગયા એ છે। આ ફૂલ તો જો કેટલું મસ્ત છે। વિડિયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડિયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા